એકદમ સરસ અને સારી પણ છે મગફળી ને અત્યારે વરસાદ પણ 10:30 વાગ્યા જેવો બહુ સારો વરસી ગયો છે અને તમને દેખાતું છે આપણી મગફળી કમ્પ્લીટ છે અને મગફળીનો વિકાસ સારો કરાવવા માટે ખેડૂત મિત્રો ખરેખર આપણે શેનો પ્રયોગ કર્યો હતો અને શેનો ઉપયોગ કર્યો હતો તમે વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો એટલે તમને પણ સંપૂર્ણ માહિતી મળી જાય અને ખેડૂત મિત્રો આજે આપણે વાત કરો તો વરસાદ પણ બહુ તમને દેખાતું છે એકદમ વાતાવરણ એવું થઈ ગયું છે અને આ બાજુ આપણી પાછળ છે એ વરસાદ પણ અહીંયા આમ ગાજવીજ સાથે પડી રહ્યો છે આ બાજુ અને બહુ કડાકા ભડાકા સાથે કાળા ડિમાંગ તમને મારી પાછળ વાદળ દેખાતા હશે અને તમે જોઈ રહ્યા છો આપણી માંડવી એકદમ ચોખ્ખી અને મસ્ત છે એકદમ ગ્રીન છે આપણે શેનો ઉપયોગ કર્યો છે એ વિશેની આજ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાની છે એટલે તમે પણ વિડીયોની અંદર બન્યા રહેજો તો તમને દેખાતું છે આપણે વાવેતર આ ટાઈપનું હોય છે અને માંડવીની અંદર અમુક અલગ અલગ જિલ્લાની અંદર અલગ અલગ વાવણીથી વાવવામાં મગફળી આવે છે અને અમારી બાજુ તો તમને દેખાતું છે છ દાઢાળી વાવણીથી અમે આ ટાઈપની પહેરવામાં આવે છે અને આપણે ખાતરની વાત કરો તો ખરેખર પાયાની અંદર આપણે ખાતર આપ્યું હતું 2 થી 3 ટોલી જેવું ખાતર આપ્યું હતું અને છાણિયું ખાતર એનાથી ઉપયોગ પણ સારો કારણ કે એનો માંડવીનો વિકાસ પણ સારો કરે છે અને એકદમ ઝડપી પણ બાઈને નીકળી જાય છે અને પાયાની આપણે વાત કરો તો ખરેખર ખેડૂત મિત્રો આપણે આની અંદર 1846 ડીએપી નાખ્યું હતું અને એનાથી પણ ગ્રોથ તમને સારો દેખાતો છે એકદમ ગ્રીન અને આપણી પાછળ જે મગફળી દેખાતી છે એ બીજા ભાઈની છે આપણી જે આપણો અહીંયા તમને આગળ શેઢો પણ દેખાતો છે તેથી આગળ છે એ થોડીક પિલરી બહુ પડી ગઈ છે અને આની અંદર જો બે એક જ સરખા વાવેતર છે અને આની અંદર ફૂલ પણ બેસી ગયા છે તમને દેખાડીશ હમણાં વિડીયાની અંદર કે ફૂલ પણ આવવા માંડ્યા છે અને ગ્રોથમાં પણ સારી માંડવી છે એટલે તમારે પણ સારો ગ્રોથ કરાવવો હોય અને સારું ઉત્પાદન મેળવવું હોય તો ખરેખર તમારે ખાતરમાં નાખવાનું રહેશે જ્યારે મગફળી 30 દિવસની થઈ જાય ત્યારે થોડોક નોર્મલ યુરિયાનો ડોઝ આપવાનો રહેશે કારણ કે અત્યારે જગ્યાઓ એવી થઈ ગઈ છે કે બંધારણવાળી થઈ ગઈ છે આપણે રાસાયણિક ખાતર નાખીને એટલે રાસાયણિક ખાતર વગર તો હાલ લગભગ થાય નહીં પણ થોડું નાખતો તમે ધીમે ધીમે ઓર્ગેનિક કરવી હોય તો ખેતી પણ થઈ શકે છે ઓર્ગેનિક કરવા માટે ધીમે ધીમે તમે કદાચ પાછા વળી શકો કારણ કે રાસાયણિકમાં જતા રહ્યા હોય તો આપણે આની અંદર યુરિયા ખાતર અડધા કટા જેવી નાખ્યું હતું અને પછી આની અંદર ખરેખર નાખવામાં આવ્યું તો આપણે ભૂમિક નાખ્યું છે અને તમે પણ નાખી અને વાપરીને એનો ઉપયોગ પણ કરી શકો છો ભૂમિક કોઈ પણ કંપનીનું સારું આવતું હોય છે એ તમે નાખો એટલે એકદમ માંડવી ગ્રીન થઈ જાય છે અને ફૂલડા પણ બેસવા માંડે છે અને ભૂમિક સાથે આપણે ખરેખર નાખ્યું હતું થોડુંક સલ્ફેટ અને હ્યુમિક અને એરિયા ખાતર આ ત્રણે સાથે રાખી અને આપણે થોડોક એનો છંટકાવ મારી દેતા હોય તો કાં તો અમારે તો અહીંયા પીએચ ફુવારાની અંદર છે અમે ફુવારાની અંદર બોરેથી ચડાવી દેતા હોય છે અને ક્યારેક ના હોય એમને પણ વરસાદનો ટાઈમ હોય તો તમે ઉપર છાંટી પણ શકો છો અને છાંટી ન શકો તો ફુવારાની અંદર તમે ડ્રીપમાં પણ આપી શકો છો અને તમને દેખાતું છે આપણી માંડવી એકદમ ગ્રીન છે અને એનાથી ગ્રોથ પણ સારો કરે છે અને એકદમ ગ્રીન પણ દેખાતી છે તમને લાઈનમાં દેખાતું હશે અને હું તમને પણ દેખાડી દઉં કે ટૂંક સમયમાં એની અંદર પ્રોસેસ નાખવાની કરશું એટલે કમ્પ્લીટ થઈ જશે તો તમે જોઈ રહ્યા છો અત્યારે વરસાદનું જોર પણ બહુ દેખાઈ રહ્યું છે અને તમને દેખાતું છે એકદમ ગ્રીન માંડવી છે આપણી અહીંયાથી તમને સેટે દેખાડીશ તો સામે લગીન ઉપરલું જે ટુકડું છે ઉપરનો પ્લોટ છે એની અંદર થોડીક હજી કલર એનો બરાબર નથી
એટલો ગ્રીન છે ને, પણ એની અંદર આપણે હુમિક નાખશું અને યુરિયા ખાતર ને સલ્ફેટ અને મેગ્નેશિયમ ત્રણેય પણ ચારે સાથે નાખી અને આપણે છંટકાવ મારશું એટલે કમ્પ્લીટ થઈ જાય. જો હવે માંડવીની અંદર આપણે ફૂલ પણ આવવા માંડ્યા છે અને આને ખરપી પણ નાખી છે. ખરપી અને તમારે પણ ખડ બીજું કાઢી અને ખરપી નાખવાનું રહેશે, કેમ કે ખડ હશે તો એટલો ઉપયોગ નહીં થાય અને ખડ નહીં હોય તો કમ્પ્લીટ એનો ઉપયોગ થઈ જાય. એટલે ખરેખર તમને દેખાતું છે આપણી માંડવી એકદમ ગ્રીન છે. અને હવે આની અંદર તમને આપણો જે નેસાળો એક પ્લોટ છે એની અંદરથી તમને દેખાડીશ. એની અંદર છે ને થોડીક હજી વિલરાશ જેવી છે, કારણ કે એની અંદર આપણે છંટકાવ કર્યો નથી. અને આ છે 20 નંબર અને હુમિકનું પેકેટ આવે છે 1 કિલોનું. તો મિત્રો નાખવાનું રહેશે આપણે 1.5 વીઘાની અંદર એક હુમિકનું પેકેટ અને એની સાથે 15 થી 20 કિલો યુરિયા અને સલ્ફેટ 10 કિલો અને મેગ્નેશિયમ 2 થી 3 કિલો સાથે તમે નાખી દો અને ઉપર થોડુંક પાણી નાખી દેવાનું. અને 5 થી 10 દિવસની અંદર તમારી માંડવી થોડીક પીલરાશ જેવી હશે તો પણ એનો કલર એકદમ સરસ અને સુપર ગ્રીન પણ થઈ જાય. તમને ઉપરથી દેખાડીશ કે એની અંદર હજી આપણે કાંઈ છંટકાવ કર્યો નથી, પણ તમને ચલો દેખાડી દઉં ઉપરલા ભાગની આપણી માંડવી કેવી છે. તો ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો આ માંડવીની અંદર આપણે હુમિક નથી નાખ્યું અને હુમિક હવે નાખવાનું છે, હજી નાખ્યું નથી. અને તમને દેખાતી છે હજી થોડી ક્યાંક એનો કલર ચેન્જ નથી થયો. આપણે ઉપર તમને દેખાડી એ ટાઈપની. અને ખાસ મિત્રો શું છે કે આપણી જમીન કદાચ ઉનાળુ જમીન પડતર પડી હોય એની અંદર તો માંડવીની અંદર કોઈ પણ વસ્તુ જંતુનાશક દવા કે કોઈ પણ નાખવાનો ઉપયોગ થતો જ નથી, કારણ કે એની અંદર કોઈ પણ જીવાત બીજી આવતી નથી. અને જે જમીન ચાલુ વવરાતી હોય છે એની અંદર થોડીક કોઈ પણ ખડ ઓછું વધારે ઉગતું હોય છે અને એની અંદર વિકાસ પણ ઓછો હોય છે. અને તમારે પણ સારો વિકાસ કરાવવો હોય તો તમે આ 4 વસ્તુ નાખી અને જોઈ લેજો. 3 થી 4 દિવસની અંદર તમને ફૂલ પણ રિઝલ્ટ મળી જાય, કારણ કે આપણે એનો ઉપયોગ કરો જ છે દર વખતે અને દર વર્ષો આપણે એ વસ્તુનો ઉપયોગ તો કરતા જ હશો. એના હિસાબે તમે પણ કરી અને તમારી માંડવી મજબૂત અને સારા એની સિંગ બનાવી શકો છો અને મજબૂતી તમારી માંડવીને સક્સેસફુલ બનાવી શકો છો અને એના છોડને પણ સારો વિકાસ કરાવી શકો છો અને સારું પણ તમને ઉત્પાદન પણ મળશે. એટલે ખેડૂત મિત્રો, અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય અને તો અમારા વિડીયાને એક લાઈક કરવાનું ના ભૂલતા. અને તમે અમારા સબસ્ક્રાઈબર ના હોય તો ચેનલને ઝડપીથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે ખેતીવાડી અને પશુપાલનના વિડીયા અમારી ચેનલ ઉપર આવતા રહેશે. એટલે તમને દેખાતું છે હાલ વરસાદ પણ ભૂકા કાઢી નાખે એવા વાદળા છે અને આવી જાય એવું લાગે છે. અને જો 2 કલાક પહેલો વરસાદ પડી ગયો તો અહીંયા ખાબોચિયું ભરેલું પડ્યું છે, જે નેસાણવાળી જગ્યા છે અહીંયા.